મારી સાથે માલધારી સમાજનો એક નાનકડો દીકરો કે જેના તમે ઘણીવાર વિડીયા જોતા હશો, જાબડિયા ગામથી આવે છે, નિર્મલ રબારી. નિર્મલ એનું નામ છે, પણ એની સલાહ સૂચનો તમે મીડિયાના માધ્યમથી પણ એના શબ્દો સાંભળો ને તો એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળે, કંઈક ને કંઈક શીખવા મળે. અત્યાર સુધી જે ટોપિકો એને સોશિયલ મીડિયામાં મૂક્યા છે ને એ બધામાંથી કંઈક ને કંઈક શીખવા મળે એવી જાગૃતિ ફેલાવવાનું કામ નિર્મલ કરી રહ્યો છે. આજે રબારી સમાજનું જ્યારે બંધારણ છે ત્યારે ડીસા ખાતે બહોળી સંખ્યામાં જ્યારે રબારી સમાજ મળ્યો હોય ત્યારે નિર્મલ પાસેથી જાણવું છે કે આજે જે બંધારણ સમાજ માટે થઈ રહ્યું છે, સમાજના ભવિષ્ય માટે, તો નિર્મલ શું કહેવું છે? મારું કહેવું છે કે આજે અમારા રબારી સમાજનું બંધારણ બંધાઈ રહ્યું છે અને તે મહાસંમેલન છે, તેમાં લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં આવ્યા છે અને એમને ખુશી થાય છે કે અમારી સમાજનું બંધારણ બંધાવી રહ્યું છે અને બીજા સમાજોને પણ આમાંથી કંઈક શીખવા મળશે અને અમારું બંધારણ દરેક લોકો પાલન કરશે એવો મને વિશ્વાસ છે. ખાસ કરીને નિર્મલ, હમણાં તમે સ્ટેજ ઉપર બહુ સારી સ્પીચ આપી છે, તો એ જે સ્ટેજ ઉપર બોલ્યો ને એ આપણે બી લોકોને સંભળાવી દઈએ બધાને. હિન્દુ ધર્મમાં રબારી સમાજ એ કોઈ જ્ઞાતિ નથી, આ એક સંસ્કૃતિ છે. આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રોમાં ફાળ ભરી રહ્યો છે, પરંતુ આ વેગવંતા ધોતમાં આપણો રબારી સમાજ ક્યાંય પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબદારી બને છે. અને મિત્રો, આપણે અત્યારે જ્યારે આ ભવિષ્ય સમાજ સંકુલમાં ઉપસ્થિત થયા છીએ અને હું તો કહું છું કે આ એક રબારી સમાજની યુનિવર્સિટી કેમ ન બને? આપણે બધા પૈસે ટકે સુખી સમૃદ્ધ છીએ, પરંતુ હવે આપણે બીજા સમાજોની હરોળમાં ટકી રહેવું છે તો જરૂર છે શિક્ષણની. આજના યુગમાં વાત કરીએ તો આપણી જ્ઞાતિ ખૂબ જ ભોળી અને રોયલ બ્લડ માનવામાં આવે છે. એટલે જ કવિએ કહ્યું છે કે અમે રબારી નથી, ભ્રષ્ટાચારી નથી, વ્યભિચારી નથી, વિકારી નથી, શિકારી નથી, મન ભિખારી, એ જ અમે રબારી. આવડતથી અમીરી, શાનદાર ખુદદારી, જાનદાર કુમારી, અમારા વતારી, દિલથી દિલદારી, એનું નામ જ રબારી. શું કેવું છે નિર્મલભાઈ? જેમ કે સમાજના આગેવાનોએ આ સમાજમાં ભારે જહેમત ઉઠાવી અને એક બંધારણના નિયમ બનાવવા માટેનો દિવસ નક્કી કર્યો આજનો, એટલે કે 25 જાન્યુઆરી. એની પહેલાં સમાજના અનેક આગેવાનો જે છે ગામડે ગામડે ફરીને લોકોને જાગૃત કર્યા છે. મારું કહેવું છે કે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. આના કારણે જ રબારી સમાજ આગળ આવશે અને આવા આગેવાનો હશે તો જ રબારી સમાજ આગળ આવશે. અને આ રબારી સમાજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ આગેવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આભાર નિર્મલ, અમારી સાથે જોડાવા બદલ. તો નિર્મલને તમે સાંભળતા રહેજો. નિર્મલ, આપણી આઈડી શું છે? યુટ્યુબમાં નિર્મલ દેસાઈ ઓફિશિયલ અને ઇન્સ્ટામાં રિયલ નિર્મલ દેસાઈ. ખાસ કરીને એની આઈડી તમે ફોલો કરજો, કારણ કે નિર્મલ જ્યારે કંઈક બોલે છે ને ત્યારે માત્ર વિસ્તારને નહીં, સમાજને, વિસ્તારને, આપણા આખા ગુજરાતને, બધા લોકોને, બધી સમાજોના યુવાનોને, એમાંય ખાસ કરીને સોશિયલ મીડિયાનો આધુનિક યુગ છે ટેકનોલોજીનો, તો સોશિયલ મીડિયા થકી ઘણા લોકો અવળા રસ્તે જતા હોય છે, તો એનો સંદેશો પણ નિર્મલ ઘણીવાર આપતો હોય છે. હું એને બહુ ફોલો કરું છું. મારી સાથે આજે મુલાકાત કરી અને મારા ખોળામાં બેસાડીને બોલાવ્યો છે. મારા માટે ખૂબ ગૌરવની વાત છે નિર્મલ. આજે તું મારા ખોળામાં બેઠો છે ને, પણ તારી જે વિશેષતાઓ છે ને એ ભવિષ્યમાં લોકો 100% નોંધ લેશે.